students. Good morning. How are you? Fine? Today we will discuss our WH questions in the present perfect tense. In the previous lecture we have discussed the negative sentence, the question sentence and their answers. આના આગળના લેક્ચરમાં આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશેના વિધાન વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને એ પ્રશ્નો જો રેડી હોય તો એના કેવી રીતે જવાબ આપવાના એના વિશે આપણે ચર્ચા કરી દીધી. પૂર્ણ વર્તમાન કાળ એકવાર ફરી તમને રિવાઇઝ કરાવી દઉં. પૂર્ણ વર્તમાન કાળ જે ક્રિયા હમણાં થોડા સમય પહેલાં જ પૂરી થઈ છે, વર્તમાન સમયમાં જ પૂરી થઈ ગઈ છે તેવું વર્ણન કરવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ વત્તા ભૂતકૃદંત ક્રિયાપદનું ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે. એ મેં તમને આગળના લેક્ચરમાં તમને થોડા ક્રિયાપદના ભૂતકાળના રૂપો અને ભૂતકૃદંતના રૂપો આ બંને વિશે થોડી ચર્ચા કરી હતી. બરાબર? તો હવે આજે આપણે આ કાળમાં WHના પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે કે ભાઈ WHના પ્રશ્નો બનાવવા હોય તો કેવી રીતે બને. અત્યાર સુધીના દરેક ટેન્સીસમાં આપણે એની ચર્ચા કરી છે. આ ટેન્સમાં પણ આપણે એના વિશે ચર્ચા કરવાની છે. હવે આ કાળમાં મેં તમને જે કીધું કે ભૂતકૃદંતના રૂપો કોઈ પણ ક્રિયાપદના 3 રૂપો હોય, વર્તમાન કાળનું હોય, ભૂતકાળનું હોય અને ભૂતકૃદંતનું હોય. તો આ ભૂતકૃદંતના રૂપો તમારે તૈયાર કરવા પડશે. એના માટે મેં તમને ફોટા પણ મોકલેલા છે જે તમારે નોટમાં લખવાના છે અને એને એક જ વાર લખવાના છે અને મોઢે કરવાના છે. તો હવે આજે આપણે WHના પ્રશ્નોની ચર્ચા ચાલુ કરીએ. સૌથી પહેલાં આવશે હુ વડે પ્રશ્ન. હુ વડે પ્રશ્ન બનાવવો છે. બરાબર? તો હુ એટલે થશે કોણ. કોણથી પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબમાં વ્યક્તિ મળશે. એને ગ્રામરની ભાષામાં કહેવાશે કર્તા. બરાબર? આ જ્યારે તમે કોઈ પણ વાક્યમાં હુ વડે પ્રશ્ન બનાવો ત્યારે તમે તમારા વાક્યમાંથી કર્તા અથવા વ્યક્તિને કાઢી નાખવાના અને પછી પ્રશ્ન બનાવવાનો છે. દાખલા તરીકે હું એક વાક્ય લખીશ, મહેશ. હવે જો હેવ હેઝ વત્તા ભૂતકૃદંત એ આપણી પૂર્ણ વર્તમાન કાળની રચના છે. એટલે મહેશ એ ત્રીજો પુરુષ એક વચનનો સર્વનામ છે, એક વચનનો કર્તા છે. હી એટલે એની સાથે આપણે હેઝ ક્રિયાપદ વાપરીશું અને પછી હવે મારે જે એક્શન લખ્યું છે એનું ત્રીજું રૂપ મહેશ હેઝ, મેં લખ્યું રિટર્ન, રાઇટ, રોટ અને રિટર્ન. આ એનું ત્રીજું ભૂતકૃદંતનું રૂપ છે. મહેશ હેઝ રિટર્ન એ પોયમ. મહેશે પોયમ લખી છે. હવે આપણે હુથી પ્રશ્ન બનાવવાનો છે. હુ એટલે કોણ. મેં તમને આના આગળના ટાઈમ્સમાં પણ જ્યારે WHના પ્રશ્નોની ચર્ચા કરી ત્યારે પણ મેં કીધું હતું કે તમને કર્તા વ્યક્તિમાં ના ખબર પડે તો તમારે મુખ્ય ક્રિયાપદને પૂછવાનું. મુખ્ય ક્રિયાપદનું ગુજરાતી અને જેના વડે પ્રશ્ન બનાવો છે એ પ્રશ્ન શબ્દનું ગુજરાતી. એ બંને જોડે વાંચો એટલે તમને તરત જ જવાબ મળી જાય. દાખલા તરીકે હુ એટલે કોણ, રિટર્ન એટલે લખી છે. લખી છે. બરાબર? આ પૂર્ણકાળ છે એટલે લખી છે. કોણે લખી છે? તો કોણે લખી છે? મહેશ. તો મહેશ એ કર્તા છે, એ સર્વનામ છે. એટલે આપણે હુ વડે જ્યારે પ્રશ્ન બનાવીશું ત્યારે મહેશને વાક્યમાંથી કાઢી નાખીશું. મહેશની જગ્યાએ આપણે લખીશું હુ, પછી સહાયક ક્રિયાપદ, પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત અને પછી વધારાના જે કંઈ શબ્દો છે બધા લખી નાખવાના. હુ હેઝ રિટર્ન એ પોયમ. બીજું વાક્ય લખીએ આપણે, ધ ફાર્મર્સ. બહુવચનમાં છે તેની જોડે હેવ લખીશ, પછી મુખ્ય ક્રિયાપદનું ત્રીજું રૂપ ગોન ટુ ધેયર ફિલ્ડ્સ. ફિલ્ડ્સ એટલે ખેતરો. The farmers have gone to their fields. ખેડૂતો તેઓના ખેતરે ગયા છે. હમણાં જ ઘરેથી નીકળી ગયા એટલે પહોંચી ગયા એટલે જવાની ક્રિયા હમણાં જ પૂરી થઈ છે.
એટલે હેવ ગોન. બરાબર. હવે મારે આમાં પણ હું વડે પ્રશ્ન બનાવવો છે. કયું ક્રિયાપદ છે મુખ્ય? ગોન. ગોન એટલે ગયા છે. એને પૂછો કોણ ગયા છે? જવાબ આવશે ધ ફાર્મર્સ. એને કાઢી નાખો, એની જગ્યામાં who લખો. પછી સહાયક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ રૂપ, who have gone to their fields. ચલો હવે તમે આ વાક્ય, આ પ્રશ્ન જોઈ અને મને કહો કે આ પ્રશ્ન સાચો છે. સાચો છે ને? હા. who have gone to their fields. સાચો છે? નથી સાચું. ભલે તમે આ બધું વ્યવસ્થિત કર્યું છે, પણ મેં તમને સૌથી પહેલો કાળ સાદો વર્તમાન કાળ શીખવાડ્યું ત્યારે મેં કીધું હતું કે who વાળો પ્રશ્ન હંમેશા એક વચનમાં બનાવવાનો. એટલે અહીંયા have નહીં લખાય, પણ આપણે અહીંયા લખાશે has. શું લખાશે? has. who has gone to their fields. who વાળો પ્રશ્ન હંમેશા એક વચનમાં એટલે આપણે માનવાનું કે કર્તા એક વચનમાં છે. કેમ કે આમાં કંઈ કર્તા દેખાતો નથી. who વડે પ્રશ્ન હોય એમાં તો કર્તા દેખાય જ નહીં. એટલે આપણે ખાલી એવું ધારવાનું છે કે કર્તા એક વચનમાં છે એવું માની અને આપણે who પછી એક વચનનું ક્રિયાપદ લખવાનું છે. બરાબર. ચલો હવે એના પછી છે what વડે પ્રશ્ન. what એટલે શું? what વડે પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબમાં શું મળશે? વસ્તુ અથવા કર્મ. what એટલે શું? એનાથી આપણને કર્મ મળે. કર્મમાં ના ખબર પડે તો વસ્તુ, અને કશું ના ખબર પડે તો મેં તમને કીધું મુખ્ય ક્રિયાપદ અને આનું ગુજરાતી બંને સાથે બોલો એટલે તમને તરત જ ખબર પડી જશે કે વાક્યમાંથી કયો શબ્દ મારે કાઢી નાખવાનો છે. ચલો દાખલા તરીકે Meena has bought a new dress. Meena has bought a new dress. મીનાએ નવો ડ્રેસ ખરીદ્યો છે. બરાબર. આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. મીના હેઝ બોટ. મીના ત્રીજો ગુણ છે, વચનમાં છે એટલે હેઝ, અને આ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે બાય, બોટ અને બોટ. હવે મારે બોટ વડે પ્રશ્ન બનાવવો છે. મને નહીં ખબર પડતી કે શું કાઢી નાખવાનું. બોટ એટલે ખરીદે છે, ખરીદ્યું છે. બરાબર. ચલો આને પૂછો શું ખરીદ્યું છે? અ ન્યૂ ડ્રેસ. આટલું આપણને વસ્તુ મળી ગઈ, કર્મ મળી ગયું, એને કાઢી નાખવાનું છે અને બોટ વડે પ્રશ્ન બનાવવાનો છે. હવે વોટ, વેન, વેર મેં તમને જે બીજા કાળમાં કીધું એમાં બધાની રચના એક જ સરખી છે. સૌથી પહેલા પ્રશ્નસૂચક શબ્દ લખવાનો, પછી બે ક્રિયાપદોની વચ્ચે કર્તા લખવાનું. આમાં બે ક્રિયાપદો કયા છે? એક હેઝ અને એક બોટ. એની વચ્ચે આ મીના જે કર્તા છે એને અહીંયા આપણે લખીશું. વોટ હેઝ મીના બોટ. આટલું થઈ જાય. પછી વાક્યમાં જો આ વસ્તુ તો કાઢી નાખવાની છે. એની પાછળ જો કોઈ વધારાના શબ્દો હોય તો તમારે અહીંયા લખવાના, ના હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. વોટ હેઝ મીના બોટ. મીનાએ શું ખરીદ્યું છે? તેનો જવાબ છે આ ન્યૂ ડ્રેસ. ચલો હજી બીજો એક પ્રશ્ન બનાવીએ આપણે. The children have broken the window. broken એટલે તોડી નાખી છે. બ્રેક, બ્રોક અને બ્રોકન. બરાબર. બાળકોએ બારી તોડી નાખી છે. ચલો હવે આપણે એને વોટ વડે પ્રશ્ન બનાવીશું. વોટ શું તોડી નાખ્યું છે? તો બારી. આ જવાબ છે કર્મ, એને કાઢી નાખો. સૌથી પહેલા વોટ, પછી બે ક્રિયાપદોમાં પહેલું ક્રિયાપદ હેવ. આમાં તમારે હેઝ નહીં કરવાનું કારણ કે આ વોટ વડે પ્રશ્ન છે. હુ વડે પ્રશ્ન હોય તો જ એને એક વચનમાં કરવાનો છે.
વોટ હેવ પહેલું ક્રિયાપદ, વચ્ચે કર્તાને મૂકી દો. ધ ચિલ્ડ્રન, વોટ હેવ ધ ચિલ્ડ્રન અને બીજું ક્રિયાપદ બ્રોકન. હવે એની પાછળ કોઈ વધારાના શબ્દો હોય તો લખવાના નહીંતર પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ હેવ ધ ચિલ્ડ્રન બ્રોકન. બરાબર, આ રીતે વોટ વડે પ્રશ્ન બનશે. ગમે ત્યારે પણ વોટ વડે બનાવો, ગમે તે કાળમાં સૌથી પહેલા વોટ, પછી બે ક્રિયાપદોની વચ્ચે કરતા. આટલી રચના સરખી જ હોય. જે કાળ ચાલતો હોય એનું સહાયક ક્રિયાપદ હોય, પછી કરતા હોય અને પછી મુખ્ય ક્રિયાપદ હોય. બરાબર, આ રીતે બધા કાળમાં પ્રશ્ન બને. ચલો, એના પછી આવશે વેન. વેન એટલે થશે ક્યારે, સમય બતાવે છે. એટલે વાક્યમાંથી આપણે સમય કાઢી નાખવાનો છે. સમય એટલે ઘડિયાળના જ સમય નહીં કે 12 વાગ્યા, 5 વાગ્યા, 7 વાગ્યા. ગઈકાલ, આવતીકાલ, સવાર, સાંજ, રાત, ગયો મહિનો, આવતો મહિનો, બધું આ વર્ષ એ બધું સમય જ કહેવાય. ચલો, હવે એમાં વેન વડે પ્રશ્ન બનાવીશું. They have come last night. They have come last night. તેઓ ગઈ રાત્રે આવ્યા છે. બરાબર, ચલો કમ, આ મૂળરૂપ નથી. કમ એનું ભૂતકાળ થશે કે અને પાછું એનું ભૂતકૃદંત થઈ જશે કમ. કમ કે કમ એટલે આ ત્રીજું રૂપ છે. આ સહાયક ક્રિયાપદ છે. ચલો, હવે મારે એને વેન વડે પ્રશ્ન બનાવવો છે. વેન એટલે થશે ક્યારે. આને પૂછો ક્યારે આવ્યા છે તો એ કહેશે લાસ્ટ નાઇટ. એટલે લાસ્ટ નાઇટને કાઢી નાખવાનું. વેન બે ક્રિયાપદોની વચ્ચે કરતા. વેન હેવ ધે કમ પ્રશ્નાર્થ ચિહ્ન. વેન હેવ ધે કમ. બરાબર, ચલો એના પછી એક વાક્ય લખીશું. શીતલ has completed work at 7 p.m. શીતલ has completed work at 7 p.m. શીતલે 7 વાગે કામ પૂરું કરી લીધું છે. ચલો, હવે વેન વડે પ્રશ્ન બનાવવાનો છે. ક્યારે પૂછો ક્યારે પૂરું કરી લીધું છે? at 7 p.m. 7 વાગે. શું કાઢી નાખવાનું? સૌથી પહેલા વેન, પછી બે ક્રિયાપદોની વચ્ચે કરતા. પહેલું ક્રિયાપદ has, પછી કરતા આવશે અહીંયા શીતલ, બીજું ક્રિયાપદ completed અને પછી વધારાનો એક શબ્દ છે અહીંયા કર્મ છે એને લખી નાખો. When has Sheetal completed work? બરાબર, ચલો આ રીતે સમય, આવો પણ સમય આવે, આવો પણ સમય આવે. સમયને કાઢી નાખો. સૌથી પહેલા વેન, પછી બે ક્રિયાપદોની વચ્ચે કરતા મૂકી દો અને પાછળ કોઈ વધારાના શબ્દો હોય તો લખવાના, નહીંતર પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું છે. બહુ સહેલું છે. તમે એક વખત ખાલી રચના શીખી જાઓ ને, એક પ્રશ્નનું એક કાળમાં, કોઈ પણ એક કાળમાં શીખો ને, બધા કાળમાં તમને આવડી જ જાય. આ એક જ સરખી રચના હોય, ખાલી સહાયક ક્રિયાપદ બદલાય. ચલો, હવે વેર. વેર એટલે ક્યાં. ક્યાંથી પ્રશ્ન પૂછીએ તો આપણને શું મળશે? જગ્યા અથવા સ્થળ. બરાબર, ચલો હવે એક વાક્ય હું લખીશ અહીંયા. વત્સલ has gone to બરોડા. વત્સલ બરોડા ગયો છે. ચલો વેરથી પ્રશ્ન બનાવવાનો છે. વેર ક્યાં ગયો છે? તો બરોડા. એ આપણો જવાબ છે એટલે એને આપણે પ્રશ્નમાં લખીશું નહીં. સૌથી પહેલા વેર, બે ક્રિયાપદોની વચ્ચે કરતા.
હેઝ વત્સલ ગોન. હજી અહીંયા કોઈ પાછળ સમય આપ્યો હોય તો અહીંયા લખવાનું, નથી આપ્યો તો પ્રશ્નાર્થ ચિહ્ન. Where has વત્સલ gone? બરાબર. પછી હજી એકાદ વાક્ય લખી લઈએ. I have kept. I have kept the key in my bag. બરાબર. I have kept the key in my bag. મેં મારા બેગમાં ચાવી મૂકી છે, રાખી છે. ચલો હવે where ક્યાં રાખી છે? in my bag, મારા બેગમાં. આ જવાબ છે. where પછી પહેલું ક્રિયાપદ આવશે have. હવે જો પ્રશ્નમાં I છે, વાક્યમાં I છે. તમે પ્રશ્નમાં તમે યુ પણ લખી શકો છો. અહીંયા મેં મારા બેગમાં ચાવી મૂકી છે એનો પ્રશ્ન બનાવો છો તો આપણે એવું પણ પૂછી શકાય કે તમે ચાવી ક્યાં મૂકી છે, એટલે તમે આની જગ્યાએ યુ પણ લખી શકો છો. Where have you kept the key? બરાબર. અને પ્રશ્ન છે where have you kept the key? તમે ચાવી ક્યાં મૂકી છે? જો અત્યાર સુધીના જેટલા કાળમાં આપણે મુખ્ય ક્રિયાપદ લખતા તેમાં ડીડ કે ડઝ લખીએ એટલે એનું મોટું લખતા હતા. આ પરફેક્ટ ટેન્સ છે. પરફેક્ટ એટલે પૂર્ણ. પૂર્ણમાં હંમેશા વાક્યમાં ભૂત વિગત જ આવે. પછી નકાર વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, વિધાન વાક્ય હોય કે WH ના પ્રશ્નો, કોઈ પણ પ્રકારના વાક્યમાં પરફેક્ટ ટેન્સ બતાવવા માટે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ લખવાનું છે. ક્યાંય મૂળ રૂપ વાપરવાનું નથી. બરાબર. ચલો હવે એના પછી WH વાળામાં 4 પ્રશ્નો તો પૂરા થઈ ગયા. હવે એના પછી આપણે which એક શીખી લઈએ. which એટલે કયું. which એટલે થશે કયું. એનાથી આપણને શું મળશે? વિશેષણ. કોનું વિશેષણ મળશે? તો કર્મનું. કર્મનું જે વિશેષણ હોય એ વિશેષણને કાઢીને આપણે પ્રશ્ન બનાવવાનો છે. દાખલા તરીકે Radha has liked a pink frock. રાધાને ગુલાબી ફ્રોક ગમે છે. રાધાને ગુલાબી ફ્રોક ગમે છે. બરાબર. હવે આપણે આમાં વોટ વડે પૂછવું તો આપણે પૂછી જ શકીએ છીએ કે રાધાને શું ગમે છે. તો આ પિંક ફ્રોક કાઢી નાખો તો તમે વોટ વડે બનાવી શકો છો. વોટ હેઝ રાધા લાઈક. આવી રીતે પણ પ્રશ્ન બનાવી શકાય છે. પણ આની પહેલાંના કાળમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે વોટ અને which બંને સરખા છે. which વડે બનાવો કે વોટ વડે બનાવો, તમારે વાક્યમાંથી કર્મ અથવા એનું વિશેષણ, જો વિશેષણ આપવું હોય તો વિશેષણ કાઢવાનું છે અને ખાલી કર્મ જ આપવું હોય તો કર્મ કાઢી અને પ્રશ્ન બનાવવાનો છે. હવે મારે અહીંયા which વડે બનાવવું છે. કર્મ આપ્યું છે અને એનું વિશેષણ પણ આપ્યું છે. બરાબર. તો આપણે ખાલી વિશેષણને કાઢીશું. which એટલે કયું. કયું ગમે છે? તો આ પિંક. આટલું કાઢી નાખશું. which પછી હવે આ વિશેષણ પછીનું જે કર્મ છે અહીંયા લખીશું ફ્રોક. which ફ્રોક. હવે આપણી રચના બે ક્રિયાપદની વચ્ચે કરતા. હેઝ રાધા લાઈક. રાધાને શું ગમે છે? રાધાને કયું ફ્રોક ગમે છે? બંનેનો જવાબ એક જ છે, આ પિંક ફ્રોક. બરાબર. જે વાક્ય લખીએ આપણે મોહન has eaten an apple. મોહને સફરજન ખાઈ લીધું છે, ખાધું છે. બરાબર. હવે આમાં વોટ વડે બનાવવું હોય એને એપલ કાઢીને આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ. વોટ હેઝ મોહન eaten. હવે મારે which વડે બનાવવું છે. આમાં નામમાં છે
ભલે વિશેષણ નથી આપ્યું તોય હું બનાવીશ. બરાબર. મોહન હેઝ ઇટન એન એપલ. મોહને સફરજન ખાધું છે. હવે આપણે વોટ વડે બનાવ્યું ત્યારે કર્મ જ કાઢી નાખ્યું. હવે બીજ વડે બનાવવું છે તો મારે વિશેષણ કાઢવું છે. પણ કર્મનું કોઈ વિશેષણ જ નથી તો કર્મને જ કાઢી નાખો. એન એપલ કાઢી નાખો. પણ અહીંયા મારે બીજ પછી પાછું કંઈક તો લખવું પડશે ને. શું લખીશું? વિચારો. એપલ શું છે? ફ્રૂટ છે. અહીંયા આપણે લખીશું ફ્રૂટ. થઈ ગયું. બીજ પછી જેમ અહીંયા ફ્રોક લખ્યું અહીંયા આપણે લખ્યું ફ્રૂટ. બીજ ફ્રૂટ. હવે આપણી રચના બે ક્રિયાપદોની વચ્ચે કરતા. હેઝ મોહન ઇટન અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. મોહન હેઝ ઇટન એન એપલ. વોટ હેઝ મોહન ઇટન? અને બીજ વડે બનાવવું હોય તો એને એપલ કાઢી અને એપલ શું છે તો ફ્રૂટ છે એટલે બીજ પછી આપણે જાતે એક શબ્દ લખવાનો છે ફ્રૂટ. બીજ ફ્રૂટ હેઝ મોહન ઇટન. બરાબર. આ બીજ વડે પ્રશ્નો થયા. હવે હાઉ મેની હાઉ મચ એની પણ જોડે જોડે ચર્ચા કરી લઈએ એટલે આપણો પાઠ અહીંયા લેક્ચરના અંતે પૂરો થશે. જેમ કે વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યો આના આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. ચલો હવે દાખલા તરીકે હાઉ મેની એટલે કેટલા સંખ્યા કાઢી નાખવાની છે આપણે વાક્યમાંથી. બરાબર. દાખલા તરીકે Mahesh has brought 2 kites. મહેશ 2 પતંગો લાવ્યો છે. સંખ્યા કાઢવાની છે એટલે આ સંખ્યા સમજી ગયા. 2 કાઢી નાખવાનું. સૌથી પહેલા આવશે હાઉ મેની. જેમ બીજ પછી કર્મ લખ્યું તેમ આમાં પણ હાઉ મેની પછી કર્મ લખવાનું છે. કર્મ ક્યાં છે વાક્યમાં? તો સંખ્યા પછી જે શબ્દ છે એને આપણે કર્મ કહીએ. એટલે અહીંયા લખીશું કાઇટ. અને હંમેશા એટલું યાદ રાખવાનું કે હાઉ મેની પછી જે કર્મ લખો છો એ હંમેશા બહુવચનમાં જ હોવું જોઈએ. કદાચ અહીંયા લખ્યું હોય એ કાઇટ તો તમારે અહીંયા કાઇટ્સ જ લખવાનું છે અને કાઢી નાખવાનું એ એટલે 1. બરાબર. આ પણ એક જાતની સંખ્યા જ કહેવાય. એ કાઢી નાખવાનું. અહીંયા જ્યારે કાઇટ લખો ત્યારે એને બહુવચન કરીને જ લખવાનું છે. હાઉ મેની કાઇટ્સ. હવે આપણા બે ક્રિયાપદોની વચ્ચે કર્તાવાળી રચના લખવાની છે. હેઝ મહેશ બ્રોટ. છેલ્લે પ્રશ્ન છે હાઉ મેની કાઇટ્સ હેઝ મહેશ બ્રોટ. બરાબર. બીજું એક વાક્ય લખીએ. They have played 3 games last night. બરાબર. They have played 3 games last night. તેઓએ ગઈ રાત્રે 3 રમતો રમ્યા. તેઓ ગઈ રાત્રે 3 રમતો રમ્યા છે. ચલો હવે 3 એ સંખ્યા છે એટલે કાઢી નાખો. એની જગ્યાએ લખવાનું છે આપણે હાઉ મેની પ્રશ્ન બનાવવાનો છે એટલે હાઉ મેની. હવે હાઉ મેની શું? 3 કાઢી નાખો. ગેમ્સ કર્મ તરીકે અહીં આવશે ગેમ્સ. હાઉ મેની ગેમ્સ. પછી પાછી 2 ક્રિયાપદોની વચ્ચે કર્તાની રચના. હેવ ધે પ્લેડ અને વધારાના શબ્દો આપ્યા છે એ લખીશું આપણે લાસ્ટ નાઇટ અને છેલ્લે પ્રશ્ન છે હાઉ મેની ગેમ્સ હેવ ધે પ્લેડ લાસ્ટ નાઇટ. બરાબર. આ થયા હાઉ મેની. હવે એના પછી
હાઉ મચ એના વિશે આપણે સમજી લઈએ. હાઉ મચ એટલે કેટલું, જથ્થો કાઢી નાખવાનો છે આપણે વાક્યમાંથી. બરાબર. દાખલા તરીકે A baby has drunk a little milk. બાળકે થોડુંક દૂધ પીધું છે. બરાબર. ડ્રિંક, ડ્રાન્ક અને ડ્રંક આ ત્રીજું રૂપ છે. A baby has drunk a little milk. બાળકે થોડું દૂધ પીધું છે. જથ્થો કાઢવાનો છે એટલે આ લિટર કાઢી નાખીશું અને હાઉ મચ વડે પ્રશ્ન બનાવીશું. હાઉ મચ પછી પણ હાઉ મેની જેમ કર્મ લખવાનું છે પણ એક વચનમાં. ને એક વચનમાં જ હોય કારણ કે આ જથ્થો છે, જથ્થો ગણાય નહીં, એને મપાય. આપણે એવું નહીં કહેતા એક દૂધ, બે દૂધ, 5 દૂધ પીધું મેં આજે, એવું નહીં. એને જથ્થો છે એટલે જથ્થો ક્યારેય ગણાશે નહીં. હાઉ મચ મિલ્ક પછી બે ક્રિયાપદોની વચ્ચે કર્તાવાળી રચના. હેઝ અ બેબી ડ્રંક. બરાબર. હાઉ મચ મિલ્ક હેઝ અ બેબી ડ્રંક. ચલો એવી જ રીતે they have brought a lot of cold drink. તેઓ ઘણું બધું કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ પીણું લાવ્યા છે. બ્રિંગ બ્રોટ તેઓ ઘણું બધું કોલ્ડ ડ્રિંક્સ લાવ્યા છે. આ લોટ્સ ઓફ આને કાઢી નાખો અને હાઉ મચ વડે પ્રશ્ન બનાવો. હાઉ મચ હવે કર્મ લખવાનું છે કોલ્ડ ડ્રિંક. હાઉ મચ કોલ્ડ ડ્રિંક પછી બે ક્રિયાપદોની વચ્ચે કરતા સોરી હેવ આવશે. Have they brought? How much cold drink have they brought? બરાબર. How much પછી કર્મ પછી સહાયક ક્રિયાપદ કર્તા અને પછી ક્રિયાપદનું ઉપનિબંધ. તો આ રીતે હાઉ મચ, હાઉ મેની, which, what, who, when, where એ બધા વડે પ્રશ્નો બને છે. તો અહીંયા આપણો પાઠ આપણે પૂરો કરીએ છીએ. જે પ્રમાણે ત્યાં ફોટા પાડીને મૂકું બધું તમારી નોટમાં લખવાનું છે. થેન્ક યુ.